ચૂંટણીની કામગીરીમાંથી મુક્ત થયેલ શહેર પોલીસે શહેરમાં અકસ્માતોનું પ્રમાણ નિવારવા મંગળ અને શુક્રવારે વિશેષ ડ્રાઇવ યોજાનાર છે. તદુપરાંત સ્ટુડન્ટ ક્રેડિટ યોજનાના અમલીકરણ મુદ્દે શહેર પોલીસ કમિશનરે માહિતી આપી હતી. લોકસભા ચૂંટણીની કામગીરીમાંથી પોલીસ મુક્ત થતાં જ શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ ટ્રાફિક નિયમન પર ભાર મૂકી અકસ્માતોની સંખ્યા નિવારવા દરેક પોલીસ મથક વિસ્તારમાં પીઆઈના નેતૃત્વમાં વિશેષ ડ્રાઇવ યોજી રોંગ સાઇડે બાઇક ચલાવતા ચાલકોની અટક કરવાની સૂચના આપી હતી. જ્યારે બીજી તરફ 2014માં સ્ટુડન્ટ પોલીસ ક્રેડિટ યોજના અમલમાં આવતા તેના અમલ માટે પણ તમામ પોલીસ મથક વિસ્તારની એક શાળાના માધ્યમિક શાળાના વિદ્યાર્થીને સમાવિષ્ટ કરી કાયદાના માન અને પાલન માટે પ્રોત્સાહિત કરાશેનું શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું હતું. તમામ ટુ વ્હીલર ચલાવનારાઓ હેલ્મેટ અવશ્ય પહેરે. હેલ્મેટથી જે છે એક એવું સુરક્ષાનું સાધન છે કે અકસ્માત થઈ પણ જાય તો એ પ્રાણઘાતક નહીં હોય. તો અમારી તમામ નાગરિકોને વિનંતી છે કે અગર મોટરસાઇકલ સ્કૂટર પર જતા હોય તો હેલ્મેટ અવશ્ય પહેરે. એ જાગૃતિ લાવવા માટે અમે જે અભિયાન હાથ ધરેલ છે. બીજી બાબત એ છે કે ઘણી બધી જગ્યાઓ પર રોંગ સાઇડે ચલાવવાની એક લોકોને ટેવ પડી ગઈ છે. સર્કલ ફરવાને બદલે સીધી રીતે ખોટી રોંગ સાઇડમાં જઈને ખાસ કરીને મોટરસાઇકલ અને સ્કૂટરવાળા અને યંગ લોકો જે છે વધારે એવું બધું કરતા હોય છે. તેમને અમારી વિનંતી છે કે ટ્રાફિકના નિયમનું પાલન કરે. રોડ જે છે એક રમતની જગ્યા નથી. રોડનો ઉપયોગ ખૂબ સાવધાનીથી કરવું જોઈએ અને એક શોર્ટકટ લેવાને બદલે અને અકસ્માતને ઇન્વાઇટ કરવાના બદલે જે પ્રમાણે વર્તવું જોઈએ રોડ ઉપર તે પ્રમાણે જ તમામ વર્તે તે માટે એક ઝુંબેશ હાથ ધરી છે. ત્રીજી વસ્તુ એ છે કે એક નવા પ્રકારની નંબર પ્લેટ રજીસ્ટ્રેશન પ્લેટ જે છે સ્ટેન્ડર્ડાઇઝ રજીસ્ટ્રેશન પ્લેટ માટેની નિયમ ઘડવામાં આવેલા છે. તો એ તમામ વાહન ચાલકો નવી નંબર પ્લેટ આરટીઓમાંથી મેળવી લે એ બાબતે ધ્યાન આપીએ છીએ. પછી શહેરમાં અમુક જગ્યા રસ્તા ઉપર ફરીથી જે છે લારી પથારાવાળાઓ આવી જાય છે જેના લીધે જે લોકો ત્યાંથી પસાર થાય તેમને તકલીફ હોય છે. તો આપણું શહેર ખૂબ સુંદર છે. એમાં ટ્રાફિક વ્યવસ્થા પણ સુંદર હોય, રસ્તાઓ ક્લિયર હોય, જે રસ્તો જેને ચાલવા માટે બનેલો છે તેનો સહેજતાથી ઉપયોગ કરી શકે. ફૂટપાથનો ઉપયોગ ચાલવા માટે થાય, રસ્તાઓનો ઉપયોગ વાહન વ્યવહાર માટે થાય. તો એ રીતેની વ્યવસ્થા ગોઠવવા માટે અમે જે છે એક ઝુંબેશ હાથ ધરી છે. આજરોજની ઝુંબેશમાં પોલીસ સ્ટેશનના પણ સમસ્ત સ્ટાફ જે છે જોડાયેલ હતા. દર મંગળવારે અને દર શુક્રવારે શહેરમાં ટ્રાફિક ઝુંબેશ રાખવામાં આવશે. તેમ વધુમાં વધુ પોલીસ સ્ટાફ જે છે ટ્રાફિક અંગેની કામગીરી કરશે. રોંગ સાઇડથી જે ચાલુ રોંગ સાઇડથી તમે જે દિશામાં ટ્રાફિક વહેતો હોય એની સામેથી તમે રોંગ સાઇડે આવો તો એ ભયજનક ડ્રાઇવિંગ કહેવાય. તો ભયજનક ડ્રાઇવિંગ માટે ઇપીકો કલમ 282 હેઠળ કોગ્નિઝેબલ ગુનો બને છે અને આવા માણસોને અટક કરીને અને પછી એમનું વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવશે. શાળાઓમાં 8મા અને 9મા ધોરણમાં જે બાળકો ભણતા હોય એને કેડેટ તરીકે રાખવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શાળાનું સિલેક્શન કરીને અને એના 8મા અને 9મા ધોરણના લગભગ 40થી વધારે બાળકોને એક સ્કૂલમાં આ રીતે જુદી જુદી શાળાઓને આ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે બાળકોમાં નાની ઉંમરથી જ શિસ્તની ભાવના જે છે વિકસે